કેમ છો? તો અમે આવી ગયા છે રાધે કૃષ્ણના મંદિરે. તો અહીંયા આપણે દર્શન કરી લઈએ અને તમને પણ કરાવું દર્શન. તો અમે એન્ટર થઈ ગયા છે રાધે કૃષ્ણ મંદિરમાં અંદર. રાધે કૃષ્ણ મંદિરને પછવાડે છે આવું બધી. અહીંયા પાણીનું ઓલું છે, તો પાણીને ભરીને આપણે અહીંયા પીપળો છે, અહીંયા પીરાવે બધી. એટલે હમણાં વરસાદનું થોડુંક જ પાણી પડાવ્યું, નહીંતર આખું ફૂલ ભરાઈ જાય. અહીંયા હમણાં લગ્ન ચાલુ છે, બહુ પબ્લિક ને બધી વધારે છે અહીંયા રાધે કૃષ્ણના મંદિરે. આગળ જવાનું ગંગેશ્વર જવાનું, તો તમને અહીંયા બતાવું કેમ છે કેમ નહીં મહાદેવના મંદિરે. તો આપણે અહીં ગાડી છે, તો ગાડી લઈ નીકળીએ. રોડ તો બહુ ખરાબ છે. તો આપણે ગંગેશ્વર પૂરી ગયા, તો હવે આપણે જઈએ અંદર દર્શન કરવા. તો અહીંયા ગેટ છે, ગેટને હમણાં બહુ પવન ને બહુ છે અહીંયા, એટલે બહુ બધું બંધ લાગે સાહેબ થોડુંક. તો દરિયો તો જો બહુ તેજ હતો ભાઈ. તો તમને દેખાડો હવે અંદર, તો તમે પણ દર્શન કરી લો મહાદેવના. બીજા બધી બહુ પબ્લિકની છે, નીચે છે દેખાય કે પાણી બહુ આવી છે. મહાદેવ કે બહુ નજારો તો રમી જવો ખાલી. દરિયો ઉપર સુધી પાણી આવી જાય છે, પાણી બહુ આવે ને એમ. બીજી બધી ફેમિલી પણ છે, બધું એમ જ છે અહીંયા. જોઈ શકો છો કેટલું પાણી જો શિવલિંગ જો બીજા બધી દર્શન કરવા પબ્લિક બહુ થાય, કેમ કે હમણાં ચોમાસામાં તો એટલી બધી થાય નહીં, એટલે હમણાં કોઈ દેખાય નહીં, કેમ કે બહુ પાણી બહુ આવે નહીં. તો અહીંયા તમે દેખાતું તો તમે વાંચી શકો છો કે હમણાં જવાનું બંધ છે, કે ચોમાસામાં બંધ રાખેલું છે. થોડું ઘણા પવન ખાઈ લઈએ આપણે, પવનને ખાઈને જઈએ આપણે. હમણાં અહીંયા પડે નવું મંદિર બને છે, તમને દેખાડું. તો આપણે અહીંયા નવું મંદિર બને છે, બની કયું મંદિર બને છે અહીંયા હમણાં કામ ને બધું ચાલુ જ છે, તો થોડાક સમયમાં બની જાય અહીંયા મંદિર. તો ફાઇનલી આપણે દર્શનને કરી લીધા, તો હવે દર્શનને કરીને આપણે નીકળીએ અહીંથી. તો આપણી બાઇકને બરાબર છે, તો લઈને નીકળ્યા. તો જાય જ આપણે હવે બાઇક મેળે, તો બાઇકને અહીંથી લઈને નીકળીએ આપણે. પછી જોઈએ આગળ. મેં અહીં ગાડી રોકાવી છે, તો આપણે તમને અહીં વ્યૂ દેખાડું કેટલું મસ્ત છે, તો તમે જોઈ શકો છો વ્યૂ. તો ફાઇનલી ઘરે પહોંચી ગયા છે, તો આપણે વિડીયો અહીં એન્ડ કરીએ. તો આપણે મળીએ બીજા બ્લોગમાં, તો લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો. બાય બાય.